ગુડ મોર્નિંગ 12મા ધોરણના વિદ્યાર્થીઓ. હવે 12મામાં છો, 11મામાં નથી ને. ઘણાને તો એમ હશે કે 11મું જ છે, પણ આપણે 12મામાં છીએ અને આપણો એક સત્ર તો પૂરો થવા જઈ રહ્યો છે. ઇઝ ઇટ? તો બધાને શુભ સવાર સાથે આપણે આ વિડિયો લેસન છઠ્ઠું છે. ટોપિક કયો છે? લેંગ્વેજ ફંક્શન રિપોર્ટ. અને આ જે મેં ઉદાહરણ લીધું છે તે આપણું યુનિટ નંબર 7 છે, એના પેજ નંબર 78 છે. એમાં ફંક્શન જે આપ્યું છે ને એની નીચે એક્સરસાઇઝ 1 માંથી આ લીધેલું છે અને એ એક્સરસાઇઝ 2 જે છે એ તમારે કામ કરવાનું છે. અને ડાયરેક્ટ ઇનડાયરેક્ટ ને આપણે ઇનડાયરેક્ટમાં આપણે ફેરવતા શીખી લીધું છે, પરંતુ ફકરામાં એને એટેમ્પ કેમ કરવું એ થોડી નિરાત, થોડી પેશન્સ, થોડું સ્કિલ અને કોમ્પ્રિહેન્શન, ફકરાનું કોમ્પ્રિહેન્શન છે એ સમજાઈ જાય તો આ સ્કિલ આપણે ડેવલપ સરસ રીતે કરી અને 4 out of 5 we can gain. If you understand slowly, ઉપર ચલું શીખશો તો you will not able to secure 4 out of 4. Is it? તો ખૂબ કાળજી રાખો. આમાં પણ આ ફકરો પણ એવો જ છે. તો જો આ કન્વર્સેશન છે, વાતચીત છે. એ કન્વર્સેશન ને હવે આપણે આપણી કન્વર્સેશન આપણું રિપોર્ટ કરવાનું થાય છે આપણા શબ્દોમાં. તો રાહુલ ટોક કરે છે, જો બરોબર. રાહુલ, how can I improve my handwriting? આ રિપોર્ટિંગ સ્પીચ છે. સ્પીચ છે તો સ્પીચમાં વાક્ય કયું છે? તો કે ક્વેશ્ચન છે. કેવું વાક્ય છે? ક્વેશ્ચન. તો ક્વેશ્ચન વાક્ય હશે તો રિપોર્ટિંગ વર્બ શું આવશે? થશે ને, અહીંયા તો આવી જશે. રાહુલ ટકતા છે એનું શું કરશું? ક્વેશ્ચન વાક્ય છે રિપોર્ટિંગ સ્પીચમાં, તો આપણે આ શબ્દ મૂકીએ છીએ. હવે કોને પૂછે છે? એ અહીંયા નથી, જનરલી અહીંયા હોય છે, પરંતુ તે અહીંયા છે. ખ્યાલ આવી ગયો? અથવા તમને ત્યાંથી ના આવતો આ જવાબ આપે છે તો અહીંથી ને ખબર પડી જાય. મેડમ છે અને ટીચર છે. આ ટીચર પણ મેડમ, મેડમ પણ ટીચર. મેન ઓર વુમેન કેન બી ટીચર. તો રાહુલ એમના મેડમ પાસે જાય છે અને એને પ્રશ્ન પૂછે છે. તો આયા રાહુલ આસ્ક ધ ટીચર. એટલું થઈ ગયું. હવે આ નીકળી જશે ને, આની વાર્તા પૂરી. અહીંયા સુધી વાક્ય થયું. હવે આ એક વાક્ય થયું, હવે આ બીજું વાક્ય. બે વાક્યને જોડવા માટે સંયોજક શું આવે છે? રિપોર્ટિંગ સ્પીચ માં ક્વેશ્ચન સેન્ટેન્સ હોય તો WH અથવા if whether. તો આ હાઉ છે એ WH જ છે, તો આપણે સંયોજક શું મૂકશું? હાઉ. રેડી? એટલું થઈ ગયું. હાઉ નીકળી ગયો. Can I improve my handwriting? એટલું રહ્યું. તો આ કોણે વાપર્યું છે? આ પ્રશ્ન વાક્ય વિધાન વાક્ય થશે ને આમ, એટલે આ આવશે. આ કોણે વાપર્યું? રાહુલ. રાહુલ માટે આપણે શું વાપરશું? he. can નું શું થઈ જશે? could. how he could improve my કીધું તો આપણે શું વાપરશું? his handwriting. So how is easy it is? Very easy. પરંતુ તમે ક્યારેક અમે જોતા હોય છે ત્યારે તમે આ જે કેનનું પુટ કર્યા પછી આમનું વીટું કરી નાખો છો. એ નથી કરવાનું. સામાન્ય તમારી ભૂલ અહીંયા તમે શું કરી નાખો કે વીનું વીટું કરી નાખો. એવું જનરલ તમારું જે બેસિક પાયો છે એમાં તમે આવી સૂચનાઓ સાંભળેલી હોય એટલે તમને જ્યાં વીવન દેખે ને વીટું મારી દેતા હોય છે. જે સાચી રીત નથી, એવી રીતે ભણવું પણ ના જોઈએ. તો પેલો વાક્ય થઈ ગયો. ઓકે. તો હવે બીજું વાક્ય. તો એમાં કોણ બોલે છે? ટીચર. પહેલા ટીચર તો મૂકી જ દેવાનું.
ટીચર હવે રિપોર્ટિંગ વાર જે ટપકા આપણે કહીએ છીએ એ આવે ત્યારે એમને નથી મૂકી દેવાનું, રિપોર્ટિંગ સ્પીચ જોવાની છે, જોવી પડશે ને. તો આ શું છે? સી રાઉટ. આ કોઈ વાક્ય નથી, આ સી રાઉટ છે એ કોઈ વાક્ય છે નહીં. એ સી રાઉટ એટલે જો એનો મતલબ શું થાય? જો ભાઈ ધ્યાન, જો ભાઈ એમ આપણે કોઈ કેવું હોય ને એક્સપ્રેશન છે, લેંગ્વેજ એક્સપ્રેશન છે, ઇટ ઇઝ નોટ એ સેન્ટેન્સ. બરાબર? આ પણ આ બધી એક્સપ્રેશન છે એવું આ વર્બલ એક્સપ્રેશન છે, શાબ્દિક એક્સપ્રેશન છે. એટલે આમાં આ વસ્તુ તમને બહુ કન્ફ્યુઝ કરતા હશે. તો એ શું મતલબ, એનું મતલબ શું છે? તો એ સી રાઉટ છે એટલે ટીચરે એને વેલકમ કહ્યું. શું કહ્યું? વેલકમ. પછી એટલે શું કહેવાય? આ વાક્ય જો આ અલ્પવિરામ છે, અલ્પવિરામ એટલે આ કામ પૂરું થઈ ગયું. સી રાઉટ એટલે તો વેલકમ કહ્યું છે, સત્કાર્યો છે. હવે આ વાક્ય કયું છે? ઇટ ઇઝ નોટ જસ્ટ ધ હેન્ડરાઇટિંગ, યોર કન્ટેન્ટ ઓફ ધ આન્સર ઓલસો નીડ્સ ઇમ્પ્રુવમેન્ટ. કેવું વાક્ય છે? વિધાન વાક્ય છે તે કર્તા ક્રિયા. તો ટીચરે સી રાઉટ વર્બલ એક્સપ્રેશન થી એમને વેલકમ કહ્યો એન્ડ ટોલ્ડ. એન્ડ બોલ્ડ મૂકું સૂત્રણ મૂકું છું મિત્રો. આગળ વાક્ય વિધાન વાક્ય છે, વિધાન વાક્યમાં રિપોર્ટિંગ સ્પીચ રિપોર્ટિંગ વર્બ ટોલ્ડ આવે. ટીચર વેલકમ એન્ડ ટોલ્ડ. કોને ટોલ્ડ કહે છે? રાહુલને. હવે આ ટોલ્ડ અહીં આવી જાય એટલે સેન્ટેન્સ શું આવશે? ધેટ. ધેટ એટલા માટે આવે છે કે રિપોર્ટિંગ સ્પીચમાં આપણું વાક્ય અસર્ટિવ વિધાન વાક્ય છે. ખ્યાલ આવી ગયો? Sorry, camera doesn't support me, so I wasted my time and you also you. So teacher welcomed and told Rahul that I think it was the was में सुपरट करो. It was not just the handwriting. Did not just handwriting. હવે એને યોર વાપરે છે તો આપણે એના માટે શું વાપરશું? his વાપરશું ને રાહુલ છે એટલે. જો રીના હોય તો હર વાપર. his content. content એટલે શું ખબર છે? his content of the answer. his content of the answer. Content of the answer also needs. P1 છે ને તો શું થશે? needed improvement. ખ્યાલ આવ્યો? શું ફેરફાર કર્યું? જો આ હાર્ડ સ્પોટ છે, આવી વસ્તુ આવે ને ત્યાં તમે ગભરાઈ જાવ છો. એટલું જ વસ્તુ તમારે કોઈ ભૂલ થવાની સંભાવના નહોતી. તો આવું વાક્ય આવી જશે એટલે તમને કન્ફ્યુઝન થાય. કારણ કે 9-10 માં સુધી આવું નહોતું, વર્બલ એક્સપ્રેશન ન હતા તો થોડાક એક બે મર્યાદિત હતા. હવે તો તમારે વર્બલ એક્સપ્રેશન વિના તો એક પણ વાક્ય હશે જ નહીં. તો પ્રેક્ટિસ કરતી રહેવાની. અને વર્બલ એક્સપ્રેશનને ટ્રીટ કેમ કરવા એ અગત્યનું પોઈન્ટ છે, જેને કારણે આપણે 4 આઉટ ઓફ 4 મેળવી શકતા નથી કે જે આપણો ગોલ છે કે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ મારે 4 માર્કનું છે, 4 માં 4 આવવો છે. એ 4 માંથી મોટા ભાગના વિદ્યાર્થીને 2 આવે છે. એનું કારણ આ છે. તો 4 માંથી 4 મળે એટલે આવા વર્બલ એક્સપ્રેશનને ધ્યાનમાં રાખવાના અને એની ટ્રીટમેન્ટ કેમ કરવી એ સતત પૂછતું રહેવાનું, ક્વેરી કરતી રહેવાનું. ખ્યાલ આવી ગયો? હવે કોણ પાછો રાહુલ કે છે તો આયા ફરીથી લખવાનું. તો રાહુલ તો મૂકી દેવાનું ને. પછી બે ટપકાની વાર્તા આવે. આપણે સાદી ભાષા બોલીએ છીએ આપણી. બે ટપકા આવે તો શું કરવાનું? તો
આ વાક્ય જવું પડશે ને આ એનો જો આમાંથી એક વાક્ય આ છે એક એક્સપ્રેશન છે યસ મેડમ પછી બીજું આ વાક્ય છે બે વાક્ય છે બે વાક્ય હશે તો શું કરશો મિત્ર તમને ખબર જ છે તો આ યસ બોલે છે પહેલા તો રાહુલે પહેલા યસ કીધું શું થયું રાહુલ અગ્રી with teacher ये राहुल अग्री થઈ ગયો યસ મેડમ કે મારો હેન્ડરાઇટિંગ જ ઇમ્પ્રૂવ જ કરવાનું સાથે સાથે આન્સર કન્ટેન્ટ ઓફ આન્સર છે એ પણ મારે ઇમ્પ્રૂવ કરવાનું છે એટલે અગ્રી કોની સાથે અગ્રી થયો ટીચર સાથે જો મેં કેવી ટ્રીટમેન્ટ આપી છે મેડમ નો શબ્દ આવ્યો કે ટીચર અગ્રી પછી પાછો કે છે એન્ડ I know and he asked વિધાન વાક્ય છે and he told her કે છે ને અરે એટલે મેડમ I know મતલબ શું I એટલે he અને no b1 છે એટલે he knew is it he knew છે એ જાણે છે શું જાણે છે કે he needed to improve his not only handwriting but also the content of the answer એ જાણે છે એવું એમને વાતો ચિત્તોમાં એને કીધું છે તો અહીંયા પછી કે હવે આ વાક્ય કેવું છે તો અહીંયા બરાબર ધ્યાન રાખો ક્વેશ્ચન સેન્ટેન્સ છે પછી અહીંયા એક પ્લીઝ આવે છે તો પ્લીઝ આવતું અહીંયા આગળ વાક્ય આપણને આવે રિક્વેસ્ટ છે તો આ વાક્ય પ્રશ્નાર્થ છે સાથે સાથે રિક્વેસ્ટ પણ છે અને એક વસ્તુ ધ્યાનમાં રાખવાની કે ક્યારે આપણા ઇનડાયરેક્ટ જ્યારે ફેરવીએ એમાં કોઈ દી પ્લીઝ આવવો જોઈએ નહીં એટલે પ્લીઝ ને તો આપણે દૂર કરવું જ પડશે ખ્યાલ આવે તો શું કરશું આ વાક્યને રિક્વેસ્ટ બનાવશું તો ઇમ્પેરેટિવ સેન્ટેન્સ થશે આ ક્વેશ્ચન સેન્ટેન્સને ધ્યાનમાં રાખશું સ્ટ્રક્ચરને ધ્યાનમાં રાખશું તો આ પ્રશ્ન વાક્ય છે તો શું કરવાનું બે આવી જવું જોઈએ તો જોઈએ શું કરવાનું ટીચર then he એટલે રાહુલ એના શબ્દો છે ને then he requested વિનંતી કરી and asked ભેગું થઈ and asked પૂછી લીધું તેણે વિનંતી કરી and asked અને પૂછ્યું and then asked એમ નહીં ચાલે and he requested then asked અને પછી પૂછ્યું હવે આસ્ક આવી ગયું કોને આસ્ક કરે છે મેડમ ને મેડમ માટે હવે આપણે હર વાપરશું હવે પ્રશ્ન આવ્યા કે રિપોર્ટિંગ વર્બ આસ્ક લીધું છે તો સંયોજક આપણે શું મૂકશું ઇફ મૂકશું ને ઇફ આઈ એટલે મેડમ સી વિલ નું આપણે વુડ કરશું સી ઇફ સી વુડ પ્લીઝ નીકળી જાય સો મી એટલે કોણ રાહુલ આપણે એના માટે ઇફ વાપરશું તો way to improve my એટલે આપણે એના માટે આપશું his performance સમજાય છે મિત્રો જો મોટું વાક્ય હતું આ કી સેન્ટેન્સ હતું આખા પેરેગ્રાફ અહીંયા તમને આવડી જાય પછી આ વચ્ચેનું વાક્ય હંમેશા બાળકોને તકલીફ થતી હોય છે વચ્ચેનું જ વાક્ય એટલે આપણે અહીંયા જોય અને વચ્ચેનું વાક્ય હોય ખાસ જોવાનું બધા પેરેગ્રાફમાં બોર્ડની પરીક્ષા પણ એવું છેલ્લું વાક્ય આવડી જાય વચ્ચે ના આવે વચ્ચેનું વાક્ય ના આવે ઉપરનું ખોટું પડે નીચલું ખોટું પડે કારણ કે તમારો કોન્ફિડન્સ ડગમગવા મળી જાય એટલે પરીક્ષા માત્ર આપણે કન્ટેન્ટ ઓફ ધ આન્સર ન જોતી તમારો કોન્ફિડન્સ કેવો છે હાઉ યુ એટેમ્પ્ટ ધ ચેલેન્જ ક્વેશ્ચન પેપર છે એક જાતની ચેલેન્જ એ ચેલેન્જમાં તમે તમારી જાતને કેવી રીતે ટેકલ કરો છે હવે છેલ્લું વાક્ય રહ્યું ને તો ટીચર યુ ફર્સ્ટ ઓફ નીડ યુ નીડ
ફર્સ્ટ ઓફ ઓલ આવા શબ્દની કોઈ જરૂરિયાત હોતી નથી. યુ ડી આ શબ્દને તમે નેગ્લેક્ટ કરી શકો છો, બહુ કાંઈ જરૂર છે નહીં, કારણ કે આ ડાયરેક્ટ સ્પીચ છે ને આપણે ઇનડાયરેક્ટ સ્પીચ છે. ડાયરેક્ટ આપણે વાતો કરતા હોય ત્યારે આ તો આમ કરતા હોય, બધી જરૂરી નથી કે એને આપણે ઇનડાયરેક્ટ સ્પીચમાં મૂકી દઈએ. પણ કન્ટેન્ટ છે એ છે કન્વર્સેશનનું જે કન્ટેન્ટ છે એની વાતચીતનું હાર્દ છે એ આપણો ગોલ છે. તો ટીચર શું કહે? ધેન ટીચર. હવે આપણે ટક્કરનું શું કરશું? આ વાક્ય કયું થશે? યુનિક વિધાન વાક્ય છે, તો વિધાન વાક્ય અમે શું કરશું? ટોલ્ડ. ટીચર ટોલ્ડ હિમ. રાહુલને કહે છે. શું કહે છે? યુ. રાહુલ માટે એને યુ આપ્યું, આપણે એને હિમ અને સંયોજક ધેટ. પછી he needed to be attentive. Sorry, he needed to be regular. સેપર રેગ્યુલર બનવાનું. in your class એટલે in his class. ખ્યાલ આવ્યો? એ વાક્ય પૂરું થઈ ગયું. હવે પાછું વાક્ય છે be attentive to whatever. એ વાક્ય છે જો ને વાક્ય પૂરું થઈ ગયું. હવે આ વાક્ય છે એ કોના શબ્દ છે? ટીચરના. તો ફરી પાછું ટીચર મૂકવાનું. ટીચર. હવે ટક્કા આવ્યા. આ વાક્ય કેવું છે? be attentive. એ આજ્ઞાર્થ વાક્ય છે. આજ્ઞાર્થ વાક્ય હોય તો ટક્કાનું શું કરશું? યાદ કરો. રિપોર્ટિંગ સ્પીચમાં ઇમ્પેરેટિવ સેન્ટેન્સ હોય ત્યારે રિપોર્ટિંગ વર્બ અને સંયોજક શું મૂકતા હોય છે? તો એમાં રિપોર્ટિંગમાં ઘણા બધા ઓપ્શન છે, આપણે વાત કરી છે આગલા વિડિયોમાં. તો અહીંયા સલાહ છે. તો ટીચર એડવાઇસ. કોને એડવાઇસ કરે છે? રાહુલને. રાહુલ માટે શું વાપરશું? હિમ. હવે આજ્ઞાર્થ વાક્ય છે, સંયોજક શું આવશે? ટુ. બસ એટલું જ અગત્યનું હોય છે. પછી એમને બી એટેન્ટિવ ટુ whatever was. અહીં એટલે બોજ આવશે ને. whatever was discussed. in class. in the class. એ વાક્ય પૂરું થયું. અને ત્યાંથી બીજું વાક્ય શરૂ થશે. જો આ રહ્યું. આ પૂરું થઈ ગયું એટલે આ કેપિટલ છે. લાસ્ટલી સ્ટાર્ટ રાઇટિંગ. હવે લાસ્ટલી શબ્દ હોય કઈ જરૂરી નથી. આપણું વાક્ય અહીંથી શરૂ થાય. સ્ટાર્ટ એ કયું વાક્ય છે? આજ્ઞાર્થ વાક્ય છે. કોના શબ્દ છે? ટીચરના. ટીચર માટે આપણે હવે પાછું શું વાપરશું? ધેન ટીચર માટે સી મૂકી દઈએ ને. સી સ્ટાર્ટ રાઇટિંગ પ્રેક્ટિસ. બીજી સૂચના સી સજેસ્ટેડ. હવે આપણે સજેસ્ટેડ મૂકીએ. સી સજેસ્ટેડ હિમ ટુ સ્ટાર્ટ રાઇટિંગ પ્રેક્ટિસ. એટલું જ કામ કરવાનું છે. આ તમે 4 માર્કમાંથી 4 માર્ક તમે મેળવી શકો એટલી કાળજી, એટલી પેશન્સ અને એટલી નિરાત હોય તો આપણે 4 આઉટ ઓફ 4 મેળવી શકીએ. ખ્યાલ આવ્યો? હવે મેં આ જે ઉદાહરણ દીધું છે એ તમારા પેજ નંબર 78 નું છે. જો આ ફંક્શન છે ને યુનિટ નંબર 7 છે. આ ઉદાહરણ મેં સોલ્વ કર્યું છે. આ ઉદાહરણ સોલ્વ કર્યા પછી આ ખાલી જગ્યા તમે તમારે કામ કરવાનું એટલે બધી રીતે આવશે. આ ખાલી જગ્યા આવડી જાય તો આપણે જે જાહેર પરીક્ષાઓ હોય એમાં આવી રીતે પૂછાતો હોય છે. ફરક એટલો છે કે અહીંયા ઓપ્શન મૂકવામાં આવતા હોય છે. એટલે આ કામ તમારે કરવાનું. આવતીકાલે આપણે એક આ ઉદાહરણ સોલ્વ કરશું, તમે આ કામ કરશો. ઇઝ ઇટ? ખ્યાલ આવે છે? બાકીનું જે કામ છે એ તમને તમારી રીતે આવડતું જશે. ઇઝ ઇટ?
Okay, have a nice time.